ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લા લેક્ચરની અંદર જે મોલ કન્સેપ્ટ છે એ ભણેલા હતા. મોલ કન્સેપ્ટની અંદર આપણે એવું સમજાતા કે કોઈપણ પરમાણુનો જથ્થો જે છે અથવા તો સંયોજન હોય તેમનો જથ્થો દર્શાવવા માટે ભૌતિક રાશિ નવી ઉમેરવામાં આવેલી છે, જેને આપણે મોલ તરીકે ઓળખીએ છીએ. એક મોલ એટલે એટલું વજન જેની અંદર તેનું પરમાણવીય દળ છે એ આવતું હોય. પરમાણવીય દળ જેટલું વજન એટલે મોલ જેટલું થશે. ઓકે, તો ત્યાર પછી આપણે છે એ પરમાણવીય દળ અને આણવીય દળ વિશે છે એ વાત કરેલી હતી, અને આજના લેક્ચરની અંદર આપણે એ ડિસ્કસ કરશું કે હકીકતમાં પરમાણવીય દળ જે છે એ સરેરાશ હોય. એટલે આજે આપણે ભણીશું સરેરાશ પરમાણવીય દળ અથવા તો આણવીય દળ. ઓકે, હવે સરેરાશ પરમાણવીય આણવીય દળનો મતલબ શું? હવે સરેરાશ ક્યારે લેવામાં આવે? તમારી પાસે પેરામીટર 2 અથવા 3 એટલે કે મૂલ્ય 2 થી વધારે હોય ત્યારે આપણે એવરેજ લેવી પડે, એટલે કે સરેરાશ લેવું પડે. તો હવે પરમાણવીય દળમાં ક્યાં એવરેજ આવે? વાસ્તવની અંદર પરમાણવીય દળ છે એ પણ એવરેજ ધરાવતું હોય છે. કઈ રીતે ધરાવે છે? ઓકે, ચલો જોઈએ. આપણે એક ઉદાહરણ લઈએ જેની અંદર કાર્બન જે છે એનું દળ લઈએ. આપણે માની લો કે કાર્બન જે છે એ 3 સમસ્થાનિકો ધરાવે છે, C12, C13 અને C14. હવે સમસ્થાનિકો કોને કહેવાય? હવે સમસ્થાનિકો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર છે ડિટેલમાં ભણવામાં આવે છે. સમસ્થાનિકોને સમજવા માટે તમારે પરમાણુનું વિભાજન કરવું પડે. એટલે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ડાલ્ટનનો સિદ્ધાંતમાં એવું ભણ્યા કે પરમાણુનું વિભાજન શક્ય નથી. એટલે આ ચેપ્ટર પૂરતું આપણે સમસ્થાનિકો યાદ રાખશું. આવતા ચેપ્ટરની અંદર આપણે સમસ્થાનિકો વિશે ડિટેલમાં જોશું. તો કાર્બન જે છે તે 3 સમસ્થાનિકો ધરાવે, C12, C13 એન્ડ C14. 4 સમસ્થાનિકો. આપણે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ આપેલું છે એ જ લઈને આપણે આણવીય દળ મેળવીએ. હવે અહીંયા તમને આણવીય દળ આપેલું છે. C12 છે એ લગભગ 98% જેટલું મળી આવે. ઓકે, આપણે એક્ઝેક્ટ વેલ્યુ છે એ લખીએ કે કાર્બન 12 જે છે એ કેટલું આણવીય દળ છે એ ધરાવતું હોય છે. ઓકે, તો અહીંયા જે આવશે 98.89 જેટલું પ્રમાણ ધરાવે, અને જે છે તેનું પરમાણવીય દળ ઓકે એ આવશે 12 મોલ. ઓકે, સોરી, આપણે પહેલાં આણવીય દળ નહીં લખીએ, આપણે તેનું લખશું પ્રમાણ. પ્રમાણ મતલબ કે કુદરતની અંદર જેટલું પણ કાર્બન મળી આવે તે પૈકી 98% જેટલું છે એ શું છે? કાર્બન 12 રહેલું છે. ઓકે, ત્યાર પછી બીજું છે એનું પ્રમાણ છે 1.108 જેનું પરમાણવીય દળ 13 ગ્રામ જેટલું છે. C14 જે છે એ આપેલું છે 2 × 10⁻³ અને તેનું પરમાણવીય દળ છે 14 જેટલું. ઓકે, આટલા પેરામીટર તમારી પાસે રહેલા છે. મતલબ સમજો. પહેલાં તો સરેરાશ પરમાણવીય દળની જરૂર શું કામ પડી? આપણે કાલે મેં તમને હોમવર્કમાં જે પરમાણવીય દળ જેના અંદર પરમાણુ ભાર જે દર્શાવેલા હતા એ વાસ્તવમાં ચોક્કસ પરમાણુ ભાર હતા, મતલબ કે સરેરાશ મેથડથી ગણતરી કરેલા હતા. કુદરતની અંદર જેટલા પણ તત્વો મળી આવે તે પૈકી મોટા ભાગે ઘણા બધા સ્વરૂપ ધરાવતા હોય. અત્યારે તમે એવું સમજી લો કે સમસ્થાનિક એટલે ઘણા બધા સ્વરૂપ. એક પદાર્થના જ્યારે 2 અથવા 2 કરતાં વધારે સ્વરૂપ હોય તો તેને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. ઓકે, તો કાર્બન છે એ મુખ્ય 3 પ્રકારના સ્વરૂપ ધરાવે, જેની અંદર અહીંયા ઉપર જે આપણે દર્શાવ્યો એ છે દળ ક્રમાંક, એટલે કે એના અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. હવે કાર્બન 12 જે છે તેનું કુદરતની અંદર પ્રમાણ 98.89% જેટલું છે અને તેનું દળ 12 ગ્રામ જેટલું છે. અહીંથી સીધું દળ તમે લખી શકો. કે આપણે અહીંયા હંમેશા દળ રાઉન્ડ ફિગરમાં જ લઈશું. અહીંયા 12.001 આપ્યું, 13.0014 આપ્યું, આપણે એ બધાની જરૂર નથી. રાઉન્ડ ફિગરમાં જ વેલ્યુ લેવાની. કાર્બન 13 જેનું પ્રમાણ 1.108 એટલે બહુ ઓછા પ્રમાણમાં, અને કાર્બન 14 છે એનું પ્રમાણ તો બહુ બધું છે. પોઈન્ટ પછી 10 શૂન્ય અને પછી 2 આટલું પ્રમાણ મળી આવે. એટલે આને તમે લગભગ છે એ અવગણી શકો. ઓકે, તો એનું વજન 14 ગ્રામ છે. હવે દરેકનું પરમાણુ દળ તો જુદું જુદું છે, તો એટલા માટે આપણે શું કરવું પડે? સરેરાશ આણવીય દળ લેવું પડે. ઓકે, એટલા માટે આપણે સરેરાશ આણવીય દળ નક્કી કરીએ છીએ. ઓકે, તો હવે તમારી પાસે મૂલ્ય તો આપેલા છે, તો એના આધારે આપણે સરેરાશ આણવીય દળ છે એ કઈ રીતે ગણી શકાય? તો એના માટેનું સૂત્ર છે. ઓકે, તો તમારે સૂત્ર છે એ યાદ રાખવાનું રહેશે. તમારે કંઈક નોંધ કરી લેજો. સરેરાશ આણવીય દળ
એના બરાબર m1x1 પ્લસ m2x2. ઓકે, એવું સૂત્ર તમને નહીં આપ્યું એટલે તમે લખી નાખજો ડિવાઈડ બાય x1 પ્લસ x2. સૂત્ર સમજો, m1x1 પ્લસ m2x2 છેદમાં x1 પ્લસ x2. હજી એક સૂત્ર છે m1x1 પ્લસ m2x2. ઓકે, જો અહીંયા મેં ડિફરન્ટ પાડવા માટે અહીંયા સ્મોલ એક્સ કર્યા છે અને અહીંયા જે છે કેપિટલ લીધેલા છે. હવે હું તમને સમજાવું છું કે સૂત્રની અંદર વાસ્તવમાં છે એ શું રહેલું છે. જ્યાં કરીને લખી નાખજો, m1 જે છે એ શું છે, સમસ્થાનિકનું દળ. એમને આપણે દળ તરીકે લઈશું, એટલે કે પરમાણ્વીય દળ. એમ જે છે પરમાણ્વીય દળ છે. પહેલા આવશે સ્મોલ એક્સ. સ્મોલ એક્સ છે એ જે છે પ્રતિશત પ્રમાણ. સમજાય? આ પ્રતિશત પ્રમાણ છે, મતલબ કે અહીંયા જે તમને પ્રમાણ આપેલું છે ટકાવારીમાં, એ ટકાવારીનું પ્રમાણ તમે જો સીધું લખી નાખો તો x1 જેટલું થાય. પણ જો કેપિટલ એક્સ હોય તો એનો મતલબ એવો થાય કે પ્રતિશત પ્રમાણ ડિવાઈડ બાય 100. અને તમે જે આ ટકાવારીનું પ્રમાણ છે, ટકાવારીને 100 વડે ભાંગી નાખશો એટલે તમને સીધું મૂલ્ય જે છે એ મળતું હોય છે. તો એ જે છે એ તમને અહીંયા પ્રતિશત પ્રમાણ ડિવાઈડ બાય 100 એવું જે પ્રમાણ આપેલું છે તે લેવાનું છે. તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી છે એ કરી શકશો. સમજાય વાત? ફરી એકવાર રિપીટ કરું છું. જો અહીંયા 1, 2 એ મેં શું કામ લખ્યું? તમારી પાસે કેટલા સંયોજન છે? આપણી પાસે 3 છે, તો સૂત્રજી 3 સુધી લંબાય. m1x1 m2x2 પ્લસ m3x3. ક્લિયર? છેદમાં આવશે x1 પ્લસ x2 પ્લસ x3. 4 હોય તો m4x4 સુધી લઈ જવાનું, જેટલા હોય એટલું લખી શકો. m1x1 પ્લસ m2x2 ડિવાઈડ બાય x1 પ્લસ x2. અને બીજું સૂત્ર બને m1x1 પ્લસ m2x2. આપણને ટેક્સ્ટબુકમાં જે ગણતરી કરીને આપેલી છે એ આ આપેલી છે m1x1 m2x2. મતલબ કે x1નું પ્રમાણ જે છે એ આપણે 98 નહીં લીધું, એને ડિવાઈડ બાય 100 કરીને લીધેલું હશે. એટલે આને 100, આને બધાને ડિવાઈડ બાય 100 તમે કરો ત્યારે તમને સરેરાશ આણ્વીય દળ મળે. જો તમારે 100 વડે ભાગવું હોય, સીધું પ્રતિશત પ્રમાણ લેવું હોય તો આ સૂત્રની અંદર કિંમત મૂકીને તમે લઈ શકો. ઓકે, તો આપણે આના અંદર કિંમત મૂકી દઈએ. m1 કેટલું છે? 12. મતલબ કે પહેલા કાર્બનનું દળ 12, એનું પ્રમાણ કેટલું છે? 98.89. એને ગુણ્યા આવશે 98.89 પ્લસ m2 કેટલું છે? 13 ગ્રામ જેટલું. એનું પ્રતિશત પ્રમાણ કેટલું છે? 1.108 પ્લસ અહીંયા છે એનું દળ 14, એને ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઇનસ 10. 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ડિવાઈડ બાય 98.89 પ્લસ 1.01 પ્લસ 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 10. આ લગભગ છે એ 100 જેટલું થાય, કારણ કે દરેકનું પ્રતિશત પ્રમાણ છે એ હંમેશા કેટલું હોય? 100માંથી જ હોય ને. તમારી પાસે કોઈ 2 સંયોજન હોય તો તમે એવું કહી શકો એક 50% છે, બીજું પણ 50% છે, અથવા તો એવું બની શકે એક 70% છે અને એક 30% છે. એટલે ટકાવારી છે હંમેશા 100 પરથી ડિવાઈડ થતી હોય, એટલે આની વેલ્યુ લગભગ 100 જેટલી જ થાય. ઓકે, જો અહીંયા તમે છે એ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને છે એ લગભગ 12.001 જેટલી વેલ્યુ છે એ મળશે. મતલબ કે કાર્બનનું સરેરાશ દળ છે 12 ગ્રામ પર મોલ જેટલું છે એ થશે. ઓકે, અને આપણે બધી ગણતરી અહીંયા નહીં કરીએ કારણ કે ટાઈમ બહુ ઝાઝો જતો રહેશે. તમે કેલ્ક્યુલેશન છે કરજો એટલે 12.01 એ સમથિંગ કંઈક વેલ્યુ છે તમને મળશે. એને તમે ગ્રામ પર મોલ તરીકે પણ દર્શાવી શકો. એનો મતલબ એવો થાય કે એક મોલના અંદર આટલા ગ્રામ વજન છે હાજર હશે. ઓકે, ચાલો અહીંયા દર્શાવીએ. m1 કેટલું છે? 12. હવે અહીંયા પ્રતિશત ડિવાઈડ બાય 100, અને તમે 100 વડે ડિવાઈડ કરી નાખશો એટલે 0.9889 પ્લસ 13 1.108 એને ડિવાઈડ કરશો એટલે 0.0108
8 પ્લસ 14 એને ડિવાઈડ કરશો 100 એટલે કેટલી થાય છે? છેદની અંદર -2 ઘાત આવે ને, ટુ ઇન્ટુ 10 ટુ ધી પાવર -10 એટલે અહીંયા 100 ને તમે આમ લખી શકો 10 ની 2 ઘાત. 10 ની 2 ઘાત ઉપર જાય તો માઇનસ થઈ જાય એટલે માઇનસ પ્લસ એટલે 10 ની -12 ઘાત થઈ જાય. ઓકે, આનું તમે જો કેલ્ક્યુલેશન કરશો તો પણ આની એક્ઝેક્ટ વેલ્યુ ઉપર જે છે એના સેમ એના જેવી જ તમને મળશે. ઓકે, આ તમારા હોમવર્કની અંદર કરી લેવાનું છે. ઓકે, તો તમને હવે સમજાય કે સરેરાશ પરમાણ્વીય દળ છે એ કહેવામાં કોની આવે? હકીકતમાં કુદરતની અંદર જેટલા પણ તત્વો મળી આવતા હોય તે અલગ અલગ સ્વરૂપે આપેલા હોય, એટલા માટે દરેકનું છે સરેરાશ દળ જે ગણવામાં આવતું હોય છે. તો આ બે સૂત્રો છે લિસ્ટની અંદર ઉમેરી દીજો, જેનાથી આપણે છે સરેરાશ આણ્વીય દળ જે ગણતરીમાં લઈ લઈશું. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ટોપિક લઈશું આપણો. હવે અહીંથી જો એક વસ્તુ તમને ક્લેરિફાઈ કરાવી દઉં. હવે અહીંથી તમારા ચેપ્ટરની અંદર ન્યુમેરિકલ સ્ટાર્ટ થઈ જાય છે, મતલબ કે દાખલાઓની ગણતરી છે કરવાની. હવે અહીંથી ચેપ્ટર છે બહુ નાનું છે, પણ જેટલો ટાઈમ આપણે અહીંયા સુધી પહોંચવામાંથી એના કરતાં વધારે ટાઈમ છે એ હવે એના પછીના ચેપ્ટર પૂરું કરવામાં લાગશે, કારણ કે મોસ્ટ ઓફલી આના અંદર દાખલાઓની ગણતરી છે એ આવશે. અને બીજી વસ્તુ કેલ્ક્યુલેટર બાબતે કહી દઉં તમને કે કેલ્ક્યુલેટર જે છે એ થોડોક ટાઈમ માટે હવે તમે સાથે રાખજો, કારણ કે ગણતરીઓ છે એ ઘણી બધી આવી ગણતરીઓ છે એને તમારે જો એમનેમ કરવી હોય તો ઘણો બધો ટાઈમ લાગે. પણ આપણા 12માના બોર્ડની એક્ઝામની અંદર કેલ્ક્યુલેટર તમને યુઝ કરવા દેવામાં આવશે. ત્યાર પછી ગુજકેટની એક્ઝામ હશે તો ગુજકેટની એક્ઝામની અંદર તમને સાદું કેલ્ક્યુલેટર વાપરવામાં આવશે, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમે વાપરી શકશો નહીં. અને વાત કરીએ JEE નીટની અંદર, તો JEE અને નીટની અંદર કેલ્ક્યુલેટર યુઝ કરવા દેવામાં આવતું નથી. તમારે જે કંઈ પણ ગણતરી કરવાની આવશે તમારી જાતે કરવાની રહેશે. એટલે જે આપણી શરૂઆત છે એટલે આપણે બધી ગણતરીઓ એ ધીમે ધીમે જે કેલ્ક્યુલેટરમાં કરશું અને પછી ત્યાર પછી પ્રેક્ટિસ કરશું. ઓકે, તો બધા કેલ્ક્યુલેટર છે એ સાથે રાખશે. ઓકે, હવે ત્યાર પછીનું આપણું જે એક્ઝામ્પલ છે એ રહેશે બંધારણીય ટકાવારી. ઓકે, આ દાખલા માટે બહુ જરૂરી છે બંધારણીય ટકાવારી. તમને NCERTમાં સંગઠન એવો શબ્દ પણ આપેલો છે, મિનિંગ બંનેનો એક જ થશે. ઓકે, હવે બંધારણીય ટકાવારીનો મતલબ શું થાય? ઓકે, ચલો એક એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે પાણી આપેલું છે H2O. હવે આપણે એવું નક્કી કરવું છે કે પાણીની અંદર 2 હાઇડ્રોજન હોય અને 1 ઓક્સિજન હોય, આ બંનેથી પાણીનું નિર્માણ થયું. તો મારે એવી ગણતરી કરવી છે કે પાણી જે છે તેના અંદર ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ કેટલું રહેલું છે, અથવા તો હાઇડ્રોજન છે તેનું પ્રમાણ. હવે અહીંયા આપણે જે બધા પ્રમાણ ગણીશું એ બધા શેનાથી ગણીશું? દળ ટકાવારીથી ગણીશું. તો અહીંયા આપણે પ્રતિશત પ્રમાણ જે મેળવવાનું આવશે એ દરેક સૂત્રની અંદર રહેલા જુદા જુદા પરમાણુઓ જે છે એ દરેક પરમાણુ અથવા તો તત્વનું પ્રતિશત પ્રમાણ તમે જે નક્કી કરી શકશો. તો તેના માટે પણ સૂત્રનો ઉપયોગ છે એ કરીશું. ઓકે, સૂત્ર આવું બનશે: દળ ટકાવાર પ્રમાણ અથવા તો સંયોજનમાં રહેલા તત્વનું ટકાવાર પ્રમાણ. ઓકે, અહીંયા બીજો શબ્દ પણ લખી દઉં, તત્વનું ટકાવાર દળ પ્રમાણ. ઓકે, બંનેનો મતલબ એક જ થશે, દળ ટકાવાર પ્રમાણ અથવા તો ટકાવાર પ્રમાણ. તો હવે આપણી પાસે H2O છે, એવી રીતે માની લો કે તમને મિથેનોલ આપ્યું હોય અથવા તો ઇથેનોલ આપેલું હોય, CH4OH અથવા તો ઇથેનોલ હોય એટલે કે C2H5OH. હવે આના અંદર મેળવવું હોય તો આપણી પાસે ટોટલ તત્વો કેટલા છે? એક કાર્બન, એક હાઇડ્રોજન, એક ઓક્સિજન. અહીંયા પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આપણને અહીંથી બે તત્વોનું ટકાવાર દળ તમને મળશે, હાઇડ્રોજન અને ઓક્સિજનનું. ઓકે, તો તત્વનું ટકાવાર પ્રમાણ એટલે
સંયોજનમાં તે સંયોજન અથવા તો ફક્ત સંયોજન સંયોજનમાં રહેલ તત્વનું દળ અને ડિવાઈડ બાય સંયોજનનું કુલ દળ. હવે અહીંયા પ્રતિશત પ્રમાણ આપણે ટકાવારીમાં મેળવીએ છીએ એટલે એને ગુણ્યા આવશે 100. સમજાય શું કર્યું? દળ ટકાવાર પ્રમાણ કોઈ પણ તત્વનું, માની લો કે હાઇડ્રોજનનું કહે તો અહીંયા લખવાનું હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ અથવા તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. કેમ મળશે? સંયોજનમાં રહેલા તત્વનું દળ. સંયોજનમાં કયું તત્વ આપણે મેળવવું છે? હાઇડ્રોજન. તો અહીંયા લખવાનું હાઇડ્રોજનનું દળ છેદમાં સંયોજનનું કુલ દળ. જેમ ઓક્સિજન મેળવવું હોય તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ એટલે અહીંયા આવશે ઓક્સિજન તત્વનું દળ છેદમાં ઓક્સિજનનું કુલ દળ એને ગુણ્યા 100. તો આ તમને દળ ટકાવાર પ્રમાણ છે એ મળશે. ઓકે, આપણે ઉદાહરણ લઈએ પાણીનું H2O. તો H2O ની અંદર જો એની ગણતરી કરવી હોય તો કેમ થાય? પહેલાં આપણે લઈએ હાઇડ્રોજન માટે. ઓકે, હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ એના બરાબર સંયોજનમાં રહેલા તત્વનું દળ. આપણી પાસે સંયોજન છે તેમાં હાઇડ્રોજનનું દળ કેટલું છે? 2 છે ને. એક હાઇડ્રોજનનું 1 હોય તો 2 હાઇડ્રોજનનું 2. હવે પાણીનું કુલ દળ કેટલું થાય? અહીંયા આપણે અણુભાર ગણવો પડશે. હાઇડ્રોજન કેટલા છે? 2. એક હાઇડ્રોજનનું કેટલું હોય? 1 વત્તા ઓક્સિજન કેટલા છે? 1. ઓક્સિજનનું કેટલું હોય? 16. તો 16 ને 2 18. એટલે સંયોજનનું કુલ દળ કેટલું થાય? અથવા તો કુલ આણ્વિક દળ તમે કોઈ પણ લખી શકો. 18 થયું. એને ભાગ્યા એને ગુણ્યા 100. હવે અહીંયા તમે વેલ્યુ કરશો એટલે કેટલું થઈ જાય? આ અડધું થઈ ગયું. 9 દુ 18. હવે 100 ભાગ્યા 9, 100 ડિવાઈડ બાય 9 કરો એટલે કેટલી વેલ્યુ મળે તમને? 9 10 90 એટલે 9 11 99 એટલે 11 પોઈન્ટ સમથિંગ વેલ્યુ આવશે આની. ઓકે, આપણે રાઉન્ડ ફિગરમાં વેલ્યુ છે એ અહીંયા તમારે રાઉન્ડ ફિગરમાં નથી લખવાના. અહીંયા પરફેક્ટ મૂલ્ય જે આવતું હોય 100 ડિવાઈડ બાય 9 કરો એટલે જે વેલ્યુ આવે તે મારે અહીંયા લખવી પડશે. ઓકે, 11.1 સમથિંગ જેવી કંઈક વેલ્યુ છે એ આવશે. 9 11 99 ને 1 છે એટલે 1.11. ઓકે, તો તમને હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ છે એ કેટલું મળશે? 11.1% જેટલું છે એ મળે. સમજાય કે રિપીટ કરું? શું કરવાનું? ટકાવાર પ્રમાણ મેળવવા માટે સંયોજનમાં રહેલા તત્વનું દળ ભાગ્યા સંયોજનનું કુલ દળ એને ગુણ્યા 100. આ ફોર્મ્યુલા થઈ. તો હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ આપણે મેળવવું છે તો હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે આપેલા સૂત્રમાં? 2 જેટલું. 2 એના છેદમાં સંયોજનનું કુલ દળ છે 18 એટલે 18 એને ગુણ્યા 100. હવે અહીંયા પણ એકમ સરખો આવે. અહીંયા ગ્રામ પર યુનિટ આવે, અહીંયા ગ્રામ પર યુનિટ. 2 એકમ સરખા એટલે ઉડી જાય. એટલે અહીંયા એકમ એકે આવશે નહીં. ચાલો બીજું લઈએ. ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ. ઓક્સિજનમાં રહેલા તત્વનું દળ કેટલું છે? એક ઓક્સિજનનું કેટલું હોય? 16. કુલ કેટલું થયું? 18 એને ગુણ્યા 100. હવે 16 ડિવાઈડ બાય 18 એને ગુણ્યા 100. આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો એટલે તમને કેટલી મળશે? 16 1 16 એટલે 1.2 સમથિંગ જેવી થાય. 100 ડિવાઈડ બાય 1.2 એટલે 12 થી તમે 12 8. ઓકે, 88 89 સમથિંગ જેવી જવાબ છે એનો આવશે. 88 89 1.2 ગુણ્યા 88 89 કરશો એટલે તમને આના જેટલો જવાબ છે એ મળશે. ઓકે, તો 88 પોઈન્ટ કે 89 સમથિંગ છે. જે કાંઈ જવાબ આવતો હોય તમે ગણતરી કરી લેજો. તો આટલું પ્રમાણ તમને ઓક્સિજનનું મળે. જવાબ શું થયો તમારો? હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ તમને મળ્યું 11.1% જેટલું. ઓકે, માની લો એટલું છે. ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ તમને મળ્યું છે 88 અથવા તો 89% જેટલું મળ્યું. તો અહીંયાથી આ એનું દળ ટકાવાર પ્રમાણ. હવે જનરલી આપણે એવું વિચારતા હોઈએ
કે હાઇડ્રોજન 2 છે એટલે 50% હાઇડ્રોજન હોય, 50% ઓક્સિજન હોય, એટલે ઓક્સિજન 50% અને આ 25% એવું થાય. પણ એ પ્રતિશત પ્રમાણ દળ ટકાવારીનું નથી. તમે વિચારી શકો કે જો હાઇડ્રોજન છે એ ફક્ત 2 ગ્રામ છે અને ઓક્સિજન કેટલું છે 16 ગ્રામ છે, એટલે ટોટલ 18 ગ્રામની અંદર મેજોરિટી ઓક્સિજનની છે, એટલે એનું પ્રતિશત પ્રમાણ તમને પણ વધુ મળવાનું. અથવા બીજી વસ્તુ એવું તમે કરી શકો કે હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ જે છે એ તમને 11.1 જેટલું મળ્યું, તો તમારે આ ગણતરી ના કરવી હોય તો તમે સીધું કરી શકો 100માંથી 11.1 જેટલું બાદ કરો અને જેટલી વેલ્યુ મળે એ તમારું ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ હોય. કારણ શું છે કે હંમેશા પ્રતિશત પ્રમાણ કેટલું હોય, ફાઇનલી તો 100% જ થવાનું છે ને. ફાઇનલી વેલ્યુ મળે તમને 100% જ મળવાની છે. એટલે જો એકની ગણતરી કરો તો બાકી બીજાની જે ગણતરી આપોઆપ છે એ થઈ જાય. એટલે MCQ જો સોલ્વ કરવા હોય ત્યારે આવી કેટલીક કોમન બુદ્ધિ છે વાપરવાની કે એકની ગણતરી કરશો એટલે બીજાની આપોઆપ તમને મળી જતી હોય, તો દર વખતે ગણવાની જરૂર નહીં રહી. 3% પ્રમાણ તમને પૂછ્યા હોય. ઓકે, ચાલો આપણે ઉદાહરણ બીજું લઈએ. મિથેનોલ અથવા તો ઇથેનોલ કોઈ પણ લઈએ. ઓકે, ચાલો ઇથેનોલ લઈએ, C2H5OH. હવે અહીંયા તમારે પ્રતિશત પ્રમાણ છે એ મેળવવાનું છે. તો આપણી પાસે ટોટલ તત્વો કેટલા છે? કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન. આ 3 પ્રકારના તત્વો, સંખ્યા ભલે કોઈ પણ હોય પણ 3 પ્રકારના તત્વો છે એ આમાં હાજર છે. તો પહેલાં આપણે કાર્બનનું ટકાવાર પ્રમાણ મેળવીએ. કાર્બનનું દળ ટકાવાર પ્રમાણ. ઓકે, તો સૂત્રની અંદર કિંમત મૂકશું. સંયોજનમાં રહેલા તત્વનું દળ, સંયોજનમાં કાર્બન કેટલા છે? 2 છે. એક કાર્બનનું કેટલું હોય? 12 હોય. તો 2 કાર્બનનું કેટલું થાય? 12 દુ 24 એને ગુણ્યા 100 અને છેદમાં આવશે સંયોજનનું કુલ દળ. તો પહેલાં તમારે સંયોજનનું કુલ દળ છે એ મેળવવું પડે. આણ્વિક દળની ગણતરી કરતા આવડશે. કેમ ગણશું? કાર્બન છે કેટલા છે? 2. એક કાર્બનનું કેટલું હોય? 12 પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 5 ને 1 6. 6 હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજનનું કેટલું હોય? 1 પ્લસ ઓક્સિજન કેટલા છે? 1. એક ઓક્સિજનનું કેટલું હોય? 16. કેટલા થાય? 12 ને 2 24. 24 પ્લસ 6 24 ને 6 30. 30 ને 16 40 અને 46 છે ને, 46 ગ્રામ પર મોલ જેટલું તમને મળે. શું લખશો અહીંયા? 46. કેટલો આન્સર આવશે? 24 દુ 48 થાય. એટલે અહીંયા જે આન્સર આવશે 1.8 સમથિંગ જેવું આવશે. ક્લિયર? ઓકે, તો 100 ડિવાઈડ બાય 1.8 એટલે અહીંયા જેટલું પણ પ્રમાણ તમને મળશે એ કેટલું મળશે? કાર્બનનું. ઓકે, આ ગણતરી તમારા પર છોડી દઉં છું, હું તમને ખાલી મેથડ સમજાવી દઉં. ઓકે, ચાલો આપણે આગળ લઈએ હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ. હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ મેળવવું હોય તો હાઇડ્રોજનનું તે સંયોજનમાં દળ કેટલું છે? હાઇડ્રોજન આપણી પાસે 6 છે એટલે 6 થશે ડિવાઈડ બાય ટોટલ દળ 46 એને ગુણ્યા 100. એટલે આ કેટલું સાથે? 6 8 48 એટલે આ પણ 7.5 સમથિંગ જેવી કંઈક 7.5 પ્લસ સમથિંગ જેવી આન્સર એ આવશે. એટલે 100 ડિવાઈડ બાય 7.5. અહીંયા જે જવાબ આવે એ તમારો હાઇડ્રોજનનો આવશે. ત્યાર પછી ઓક્સિજન લઈએ. ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ. ઓક્સિજન કેટલું આપેલું છે અહીંયા? 16. 16 ડિવાઈડ બાય 46 એને ગુણ્યા 100. અહીંયા જે આન્સર આવશે તમારા શું આવશે? ઓક્સિજનનો આન્સર જે આવશે. સમજાય? ઓકે, આઈ થિંક તમને NCERTની અંદર પણ આ જ ઉદાહરણ છે ગણીને આપેલું છે. આ જ આપેલું છે ને? ઓકે, તો હવે જો અહીંયા તમે શું કરશો? કાર્બન અને હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ છે તમને મળી જાય. ઓકે, ચલો માની લો કે અહીંયા તમને છે કાર્બનનું મેજોરિટી પ્રમાણ છે એ હશે, માની લો કે આ 40% જેટલું મળ્યું. આપણે એપ્રોક્સિમેટ સમજવા માટે લઈએ. આ તમને 40% જેટલું મળ્યું અને અહીંયા જે હાઇડ્રોજન છે એ તમને માની લો કે મળે છે 15% જેટલું પ્રમાણ. હવે તમને MCQની અંદર એવું પૂછે છે
કે અહીંયા ઓક્સિજનનું પ્રતિશત પ્રમાણ છે એ મેળવો. ઓકે, જો આ દાખલાની ગણતરી કરવી, ઓક્સિજન પૂછે તો તમારે ઉપરની કાંઈ ગણતરી કરવાની જરૂર જ નથી રહેતી ને. ઓક્સિજનનું તો સીધું પોતાનો સ્પેસિફિક આન્સર આપે. પણ જો થિયરીની અંદર આ કરવું હોય અને ત્રીજાનો પણ જો જવાબ મેળવવો હોય તો ત્રીજાના જવાબની અંદર તમારે ગણવાની જરૂર નથી. 40, 50 ને 55, આ ટોટલ 55 જેટલું પ્રમાણ થયું. તો વધ્યું કેટલું? 45 જેટલું વધ્યું. તો હંમેશા કોનું હોય? ઓક્સિજનનું રહેવાનું છે. એટલે 2 ગણતરી કરશો એટલે ત્રીજાની મળી જાય, કારણ કે બધાનું પ્રતિશત પ્રમાણ ફાઇનલી કેટલું થાય? 100% જેટલું થતું હોય ને. ઓકે, તો હવે તમારા હોમવર્કની અંદર આ ઉદાહરણ લખી નાખો. તમારે મિથેનોલ આપણે જે લખ્યું હતું CH4OH, મિથેનોલ જે છે તેનું પ્રતિશત પ્રમાણ તમારે હોમવર્કની અંદર કરવાનું રહેશે. ઓકે, અને બીજું એક પણ આપી દઉં, HCl અને મિથેનોલ બંનેની અંદર રહેલા તત્વોનું પ્રતિશત પ્રમાણ છે એ મેળવો. આ તમારું આજનું હોમવર્ક છે. ઓકે, હવે અહીંયા ક્લોરીન છે એનો મેં પરમાણુ ભાર તમને કાલે આપેલો છે, 35.5 જેટલો થશે. ચાલો, બંધારણની ટકાવારી સમજાઈ ગયું. ઓકે, તો એના પછી આપણે એક બીજી મેથડ લઈએ છીએ જે આવશે આના કરતાં બિલકુલ વિરુદ્ધ છે. તમને જો દરેક તત્વનું પ્રતિશત પ્રમાણ આપી દીધું હોય તો તેના પરથી તમારે સૂત્ર મેળવવાનું આવશે. બંધારણીય સૂત્રની મેળવણી કરવાની રહેશે. આ 2 ટોપિક એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, એના પહેલાં એક સૂત્ર સમજી લો. મોલ અને વજન સાથે સંકળાયેલું એક સૂત્ર છે. આ સૂત્ર પણ તમારે લખવાનું રહેશે. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. આ સૂત્રનો આપણે ઉપયોગ છે એ આગળ કરશું. હવે તમારે કોઈ મોલની ગણતરી જો કરવી હોય તો તમારી પાસે 2 વસ્તુઓ હોવી જોઈએ. એક તો એનું વજન હોવું જોઈએ અથવા તો એનું આણ્વીય દળ હોવું જોઈએ. તો તમે કોઈ પણ પદાર્થનું મોલ છે એ નક્કી કરી શકો. મોલ અને વજન છે એકબીજા સાથે સંકળાયેલી ભૌતિક રાશિ છે. ઓકે, આનો આપણે આગળ જે ઉપયોગ કરીશું. ઓકે, આ 2 નામ છે. એક આણ્વીય સૂત્ર છે અને એક પ્રમાણ સૂચક સૂત્ર છે. બેની મતલબ સમજી લો કે આણ્વીય સૂત્ર કોને કહેવાય? એટલે કે અણુમાં રહેલા, આણ્વીય સૂત્ર એટલે અણુમાં રહેલા પરમાણુની ચોક્કસ સંખ્યા દર્શાવતું સૂત્ર, એને કહીએ આપણે આણ્વીય સૂત્ર. ઓકે, શું ઉદાહરણમાં લઈએ છીએ? આપણે લઈએ ગ્લુકોઝ C6H12O6. આ ગ્લુકોઝનો જે અણુ છે એનું આણ્વીય સૂત્ર જો દર્શાવવું હોય તો શું દર્શાવે? અણુમાં રહેલા પરમાણુ, અણુની અંદર 3 પરમાણુ રહેલા છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. આ જુદા જુદા 3 પ્રકારના પરમાણુ છે. તો તેની ચોક્કસ સંખ્યા દર્શાવતું સૂત્ર. આ ચોક્કસ સંખ્યા થઈ કે ગ્લુકોઝનો જે અણુ છે તેમની અંદર 6 કાર્બન હાજર હશે, 12 હાઇડ્રોજન હશે અને 6 ઓક્સિજન હાજર હશે. આ ચોક્કસ સંખ્યા છે થઈ. હવે શું કરીએ છીએ આપણે? પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? એટલે કે અણુમાં રહેલા પરમાણુની
પરમાણુનો સરળ ગુણોત્તર દર્શાવે. ઓકે, હવે સરળ ગુણોત્તર એટલે શું? એટલે અહીંયા જે પણ પરમાણુ રહેલા છે તેની કોઈ ચોક્કસ સંખ્યા દર્શાવતું નથી, પણ સરળ ગુણોત્તર દર્શાવે છે. ઓકે, ચલો હું માની લઉં કે આના અંદરથી કંઈક કોમન કાઢી લઉં. અહીંયા તમને જે સંખ્યા આપેલી છે એમાંથી હું કોમન કાઢી લઉં. કયો આંક કોમન લીધશે? 6 કોમન નીકળી શકે ને? તો હું 6 કાઢી નાખું તો શું વધે? CH2O. આવું સૂત્ર વધે, થાય ને આવું સૂત્ર? હવે અહીંયા જે દર્શાવ્યું શું છે? સરળ ગુણોત્તર થયો. સરળ ગુણોત્તર હંમેશા રાઉન્ડ ફિગરમાં હશે, એ 0.5, 0.3, 0.2 એમાં નહીં હોય. ઓકે, તો અહીંયા જો કોઈ એકની સંખ્યા કોમન ન નીકળતી હોય તો તેનું તમે પ્રમાણસૂચક સૂત્ર છે એ આના જેવું મેળવી શકો નહીં. ઓકે, તો અહીંયા જે તમને પ્રમાણસૂચક સૂત્ર જે મળ્યું છે તેને જો તમે 6 વડે ગુણી દેવામાં આવે તો તમને આણ્વીય સૂત્ર મળી જાય, થાય ને એવું? આણ્વીય સૂત્ર છે એને જો તમે 6 વડે ગુણી દેશો તો તમને આ વેલ્યુ છે એ મળી જશે. તો પ્રમાણસૂચક શું દર્શાવે? કોઈ પણ સંયોજન આપેલો હોય તો તેનો સરળ ગુણોત્તર જે છે એ દર્શાવે છે. ઓકે, હવે આપણે છે એ પ્રતિશત પ્રમાણ ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર જે છે એ મેળવવાનું રહેશે. ઓકે, અહીંયા હવે હું આ કાઢી નાખું છું. ઓકે, આનું જે ઉદાહરણ છે એની સાથે અહીંયા તમને છે એ સમજાવેલું છે કે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર જે રહેલા છે તે કઈ રીતે છે ગણવા. તમને કોઈ સંયોજન છે એના અંદર ચોક્કસ માપ આપેલું હશે. માની લો કે કાર્બન આટલા % છે, ઓક્સિજન આટલા % છે અને નાઇટ્રોજન આટલા % છે. તો જો એ સંયોજનની અંદર આટલા પ્રતિશત પ્રમાણ હાજર હોય તો તેનું આણ્વીય સૂત્ર છે એ શું મળે? આણ્વીય સૂત્રની ગણતરી જે છે એ તમારે એના અંદર કરવાની રહેશે. ઓકે, અહીંયા એનું જે એક્ઝામ્પલ છે એ લઈએ આપણે. તમને કાર્બનનું પ્રતિશત પ્રમાણ જે છે આપેલું છે. ચલો માની લો કે કાર્બનનું પ્રતિશત પ્રમાણ જે છે એ 46% જેટલું હોય, અથવા તો એની સાથે રહેલું જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું પ્રતિશત પ્રમાણ છે એ 14% જેટલું હાજર હોય, અને ઓક્સિજન જે છે તેનું પ્રતિશત પ્રમાણ છે એ માની લો કે 35% જેટલું હાજર હોય. હવે એક કામ કરો, આ બધું પ્રતિશત પ્રમાણ જતું રહેવા દો. તમને જે ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ જ આપણે સમજીએ, એટલે તમને સમજવાની અંદર છે એ સરળતા રહે. ટેક્સ્ટ બુકની અંદર તમને લગભગ એક એક્ઝામ્પલ છે એ આપેલું છે. ઓકે, એક સંયોજનની અંદર હાઇડ્રોજન છે એ આપેલું છે. હાઇડ્રોજનનું પ્રમાણ જે છે એ તમને આપેલું છે 4.07%. બીજું તમને કાર્બનનું પ્રમાણ આપેલું છે 24.47%. અને ક્લોરીનનું પ્રમાણ જે છે એ 71.65% છે એ આપેલું છે. ક્લોરીન Cl 71.65% જે છે આપેલું છે. તો તેનું મોલર દળ જે આપેલું છે, મોલર દળને આણ્વીય દળ પણ કહેવાય. ઓકે, એટલે આપણે આણ્વીય દળ લખીએ. આણ્વીય દળ જે છે એ આપેલું છે તમને 98.96 ગ્રામ. તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની ગણતરી છે એ કરો. ઓકે, આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બંને મેળવવાનું છે. તો આના માટે કેટલીક ચોક્કસ પદ્ધતિ આપેલી છે, એ ચોક્કસ પદ્ધતિ ઉપરથી તમે જે આ મેળવી શકશો. ઓકે, સમજો હવે કઈ રીતે ગણતરી કરશું આપણે. સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે એ કરવાની છે. પહેલું સ્ટેપ આપણું એ રહે છે કે તમને જે ટકાવાર પ્રમાણ આપેલું છે તેને તમારે ગ્રામની અંદર કન્વર્ટ કરી દેવાનું. ઓકે, અહીંયા હું તમને સ્ટેપ પણ દર્શાવતો જાય અને સાથે સાથે આપણે એક્ઝામ્પલની ગણતરી પણ છે સાથે કરતા જઈએ. પહેલું સ્ટેપ શું રહેશે આપણું? સ્ટેપ નંબર 1, ટકાવાર પ્રમાણને ગ્રામોમાં
ફેરવવા, ફેરવવા અથવા તો દર્શાવવા, એટલે આપણે કોઈ ગણતરી નથી કરવાની, સીધી દર્શાવી દેવાની, ગ્રામમાં દર્શાવવા. ઓકે, ચલો આપણે એ કામ કરીએ. પહેલું હાઇડ્રોજન જે તમને આપેલું છે એ લઈએ. હાઇડ્રોજન કેટલું આપેલું છે? 4.07 ગ્રામ. ટકાને સીધું શેમાં લઈ લેવાનું? ગ્રામમાં. કાર્બન તમને કેટલું આપેલું છે? 24.47 ગ્રામ. ક્લોરીન તમને જે આપેલું છે એ આપેલું છે 71.65 ગ્રામ. ઓકે, અહીંયા આપણે રકમ એટલા માટે ટેક્સ્ટ બુકની લીધી કારણ કે અહીંયા જે ચોક્કસ પ્રમાણ છે એ મેળવવા પડે. એમ તમે સીધા 5%, 10%, 15% ઉમેરી દો તેમાં આન્સર આવે નહીં. ઓકે, એટલે આ સ્પેસિફિક મૂલ્યો જે હોય તો તમે કેલ્ક્યુલેશન સરળતાથી કરી શકો. ઓકે, પહેલું કામ શું કર્યું આપણે? ટકાવાર પ્રમાણને શેમાં ફેરવી દીધા? ગ્રામમાં ફેરવી દીધા. હવે સ્ટેપ નંબર 2, અહીંયા તમને વજન મળી ગયું. ગ્રામ એટલે વજનમાં જ થયો ને. વજન પરથી મોલ મેળવો. ઓકે, તમને વજન આપેલું છે, મોલ મેળવશું. મોલ મેળવવાનું સૂત્ર અહીં આપણે હમણાં જ વાત કરી. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. આવું થાય. ઓકે, ચલો પહેલાં આપણે શેનું વજન લઈએ? હાઇડ્રોજનનું. હાઇડ્રોજનનું વજન કેટલું આપેલું છે? 4.07 ગ્રામ. છેદમાં આણ્વીય દળ. હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું હોય? હાઇડ્રોજનનું આણ્વીય દળ 2 ગ્રામ જેટલું હોય. ઓકે, 2 ગ્રામ પર મોલ. ઓકે, આને ભાગ કરશો એટલે કેટલા થાય? 2.01 એ સમથિંગ આવતું. ટૂંકમાં 2.0 સમથિંગ છે એ આવશે. તો આટલા તમને મોલ મળી ગયા. ઓકે, હાઇડ્રોજનના મોલ લખી નાખીએ 2.01 મોલ. ઓકે, ત્યાર પછી શું લઈશું? કાર્બન લઈએ. તો કાર્બનના મોલ કેટલા છે? ઓકે, કાર્બનનું વજન કેટલું આપેલું છે? કાર્બનનું વજન છે 24.47 ગ્રામ. કાર્બનનું આણ્વીય દળ કેટલું થાય? 12 ગ્રામ થાય. ઓકે, 12 દુ 24 એટલે તમને અહીંયા 2.01 સમથિંગ આ પણ તમને મળશે. એટલે અહીંયા કાર્બનનું પણ પ્રતિશત પ્રમાણ આપણે લખી નાખીએ. ઓકે, અહીંયા મોલ લખી દઉં છું. કાર્બન મળશે તમને 2.01 મોલ. ત્યાર પછી લઈએ આપણે ક્લોરીનનું પ્રતિશત પ્રમાણ. ક્લોરીન કેટલું આપેલું છે? 71.65. એને ડિવાઈડ કેટલા કરશું? 35.5. 35.5 કરશું. ઓકે, 35 2 70. ઓકે, અહીંયા 0.5 એટલે 71. એટલે આ પણ 2 પોઈન્ટ સમથિંગ સાથે ક્લોરીનનું પ્રમાણ તમને મળી ગયું 2.01 મોલ સમથિંગ. ઓકે, સ્ટેપ નંબર 3. વજન પરથી મોલ મળી ગયા. હવે તમને જે મોલ આપેલું છે તે પરથી સૌથી નાની સંખ્યાના મોલ વડે દરેકને ભાગવું અથવા તો ભાગાકાર કરવું. ઓકે, સૌથી નાની સંખ્યા જે મળશે તમને તેના વડે દરેકનો ભાગાકાર કરવાનો રહેશે. ઓકે, કંઈક મિસ્ટેક થઈ. 2.01 મોલ. હાઇડ્રોજનના કેટલા મેળા? 2.10. ફરીવાર ગણતરી કરો. હાઇડ્રોજન 4.07. હાઇડ્રોજનનું દળ, હાઇડ્રોજન પહેલાં એક, ઓકે સોરી આપણે 2 લખી નાખ્યા. હાઇડ્રોજનનું દળ તેટલું જ રહેશે 4.07 જેટલું, કારણ કે હાઇડ્રોજનનું દળ કેટલું હોય? 1 ગ્રામ જ હોય ને. આપણે 2 ગ્રામ લખી નાખ્યું. ઓકે, દરેકનું તમને
મોલ મળી ગયા. ત્રીજા સ્ટેપમાં શું કરશું? સૌથી નાનામાં નાની સંખ્યા જે મોલની હોય તેના વડે દરેકને ભાગવાનું. સૌથી નાનું શું છે આમાં? 2.01 મોલ. ઓકે, દેખાય છે? ઓકે, ચલો દેખાશે. લાઇટ જતી રહી છે. સૌથી નાની સંખ્યા વડે ડિવાઈડ કરશું આપણે તો 2.01 સૌથી નાની છે, એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી મળે તમને? 2.01 વડે આને ભાગો એટલે 2 2 દુ 4, એટલે આ કેટલા મળે? 2 થયા. કાર્બન કેટલા છે? કાર્બનને તેટલા જ વડે ભાગો એટલે મળશે 1. ક્લોરીનને તેટલા વડે ભાગો એટલે મળશે 1. આ ગુણોત્તર થઈ ગયો, સરળ ગુણોત્તર. સરળ ગુણોત્તરને તમે સંખ્યામાં દર્શાવી દો તો આના પરથી તમને સૂત્ર આવું મળે: હાઇડ્રોજન 2, કાર્બન 1, ક્લોરીન 1, H2CCl. આવું તમને સૂત્ર છે આમાંથી મળશે. ઓકે, હવે શું કરીએ? સ્ટેપ નંબર 4. અહીંયા તમને જે મળ્યું એ શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર શું થયું? H2CCl. H2CCl આ તમારું પ્રમાણ સૂચક સૂત્ર થયું, અથવા તમે આમ પણ લખી શકો CH2Cl, બંને એક જ છે. ઓકે, પ્રમાણ સૂચક સૂત્ર જો તમને પૂછેલું હોય તો તમારે અહીંયા સુધીની ગણતરી કરવાની, પછી આગળ ગણતરી કરવાની નહીં રહે. ઓકે, આપણે ઝડપથી અહીંયા સુધી જ કરશું, લેક્ચર બહુ લાંબો થઈ જાય છે નહીં. ઓકે, પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. હવે આપણને શું પૂછેલું છે? પ્રમાણ સૂચક સૂત્ર પણ મેળવવું અને આણ્વીય સૂત્ર મેળવવું. પ્રમાણ સૂચકનું પૂછે એટલે અહીંયા સુધી લખી નાખવાનું. હવે આણ્વીય સૂત્ર મેળવવાનું છે. તો આણ્વીય સૂત્ર મેળવવા માટે આપણે બે સૂત્રનો ઉપયોગ કરશું. ઓકે, પહેલાં એ સૂત્ર લખી નાખીએ. આણ્વીય સૂત્ર એના બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, આ નવું સૂત્ર છે એ ઉમેરી દેજો લિસ્ટમાં. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. હવે અહીંયા પ્રશ્ન થાય કે n શું છે? જ્યાં n બરાબર આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્રનું દળ. સમજાય? બે સૂત્ર નવા આવ્યા. આણ્વીય સૂત્ર મેળવવું હોય તો તમારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર હોવું જોઈએ. ઓકે, એ તો છે આપણી પાસે. એને આપણે n વડે ગુણવાની. n કઈ ચોક્કસ સંખ્યા છે. હમણાં મેં તમને ગ્લુકોઝનું એક્ઝામ્પલ આપ્યું હતું ને, ગ્લુકોઝની અંદર મેં કોમન કેટલા કાઢ્યા? 6 કાઢ્યા, તો n બરાબર 6 થયું. એટલે n કેમ મળશે તમને? તો તમારી પાસે જો આણ્વીય દળ હોય અને પ્રમાણ સૂચક સૂત્ર દળ હોય તો બંનેનો ગુણોત્તર કરો તો n મળી જાય. આણ્વીય દળ તો તમને રકમની અંદર આપી દીધેલું છે 98.96 ગ્રામ. પણ પ્રમાણ સૂચક સૂત્ર દળ ક્યાંથી લાવવાનું? પ્રમાણ સૂચક સૂત્ર તમને હોય તો એનું સૂત્ર દળ મેળવી શકાય ને. ઓકે, અહીંયા મેળવો સૂત્ર દળ. હાઇડ્રોજન કેટલા છે? 2. એક હાઇડ્રોજનનું કેટલું? 1. કાર્બન કેટલા છે? 1. એક કાર્બનનું 12. ક્લોરીન કેટલા છે? 1. ક્લોરીનનું 35.5. 12 ને 2 14. 14 અને 35.5 કેટલું થાય? 5 ને 9 અને 3 ને 1 4. થઈ ગયું. 49.5 જેટલું તમને સૂત્ર દળ છે એ મળ્યું. ઓકે, હવે આપણે n મેળવી લેશું. સ્ટેપ નંબર 4 શું કરવાનું છે? આણ્વીય સૂત્ર મેળવવાનું છે. હા, બીજી વસ્તુ, અહીંયા જો તમને કોઈ આજે રાઉન્ડ ફિગરમાં મૂલ્યો મળ્યા એવા માની લો કે ન પણ મળે. અહીંયા તમને હાઇડ્રોજન 2 મળ્યો, એના બદલે માની લો કે તમને 2.5 મળ્યો તો અહીંયા સૂત્રમાંથી એવું લખી ન શકાય ને કે હાઇડ્રોજન 2.5. આપણે બધી પૂર્ણાંક સંખ્યા જ લખીએ. ત્યારે શું કરવાનું? જ્યારે ગુણોત્તર પૂર્ણ ના મળે ત્યારે યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરવો. હવે જો અહીંયા બધાની અંદર તમે 2 વડે ગુણી દો તો પૂર્ણાંક થઈ જાય ને. 2 વડે ગુણી દો એટલે 2.5 × 2.5 એટલે 5. 2 તો થઈ જાય. ઓકે, ચાલો, આ મળી ગયું. હવે આપણે પહેલાં શું મેળવશું? n મેળવીએ. n કેટલું મળશે? આણ્વીય દળ જે તમને આપેલું છે 98.96 ગ્રામ. n કેટલું
પ્રમાણસૂચક સૂત્રદળ કેટલું મળ્યું? 49.5 ગ્રામ. 49, 2, 98, 0.5 ને 0.59 એક્ઝેક્ટ 2 જેટલી વેલ્યુ તમને મળે. ઓકે, એક્ઝેક્ટ એટલે 0.00 જે કંઈ આવતું હોય આપણે રાઉન્ડ ફિગરમાં રાખ્યું. n બરાબર 2 મળી ગયું. n બરાબર 2 મળ્યું કે આપણે ક્યાં મૂકશું? આણવીય સૂત્રમાં. એટલે આણવીય સૂત્ર બરાબર n એટલે 2, n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર શું મળ્યું? H2CCl. 2 ઉમેરી દો એટલે હાઇડ્રોજન 4 થઈ ગયા, કાર્બન 2 થઈ ગયા, ક્લોરીન 2 થઈ ગયા. એટલે આ તમારું સૂત્ર બની ગયું. અથવા તમે આમ પણ લખી શકો C2H4Cl2. આ તમારું સૂત્ર થઈ ગયું. સમજાય શું કર્યું આપણે? પહેલાં આપણે શું કરેલું હતું કે તમને કોઈ સંયોજન આપેલું હોય તો તેનું આપણે પ્રતિશત પ્રમાણ મેળવતા હતા. હવે તમને પ્રતિશત પ્રમાણ આપેલું છે અથવા તો ટકાવાર પ્રમાણ આપેલું છે, તેના પરથી સૂત્ર મેળવવાનું છે. તો એ સૂત્ર મેળવવા માટે છે આપણી પાસે આટલી પદ્ધતિ છે એ રહેલી છે. ઓકે, આ બધી સ્ટેપની અંદર પદ્ધતિ પણ છે. પહેલું શું કરશું? ટકાવાર પ્રમાણને ગ્રામમાં દર્શાવવાનું. અહીંયા તમને રકમમાં જે કાંઈ ટકાવાર પ્રમાણ આપ્યું તેને સીધે સીધું શું લઈ લેવાનું? ગ્રામમાં લઈ લેવાનું. ત્યાર પછી શું કરવાનું છે? વજન પરથી તમારે મોલ મેળવવાના છે. અહીંયા તમને વજન આપી દીધું તો વજન પરથી મોલ મળે. આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં આણવીય દળ. વજન અને આણવીય દળ હોય તો દરેકના તમને મોલ મળી જાય. મોલ મળી ગયા. સ્ટેપ નંબર 3, સૌથી નાનામાં નાની મોલની સંખ્યા હોય તેના વડે દરેકને ભાગાકાર કરી દેવાનો. અહીંયા સૌથી નાની 2 માંથી કોઈ પણ એક લઈ લઈ શકો. એટલે અહીંયા તમારું બંનેનો જવાબ 1 આવશે, અહીંયા 2 આવશે. એટલે મોલ તમને સરળમાં મળી ગયા. પણ માની લો કે ભાગાકાર કરો અને તમને પૂર્ણ સંખ્યા ન મળે ત્યારે શું કરવાનું? જ્યારે ગુણોત્તર તમને પૂર્ણ ન મળે ત્યારે તમારે યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરી દેવાનો. એટલે તમને રાઉન્ડ ફિગરમાં સંખ્યા મળે. એ જે ગુણોત્તર દર્શાવે એ કોનો હોય? હાઇડ્રોજન 2 મતલબ કે 2 હાઇડ્રોજન, 1 કાર્બન એટલે 1 કાર્બન, 1 ક્લોરીન એટલે 1 ક્લોરીન. ઓકે, તો અહીંયા સુધી તમારું શું થઈ ગયું? પ્રમાણસૂચક સૂત્ર. જો રકમમાં એટલે સુધી માંગ્યું હોય તો અહીંયા સુધી કરવાનું. પણ તમને આ અહીંયા પ્રમાણસૂચક સૂત્ર પણ પૂછવું અને આણવીય સૂત્ર. આણવીય સૂત્ર મેળવવું હોય તો આણવીય સૂત્રની ફોર્મ્યુલા છે. આણવીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n ક્યાંથી લાવવું? તો n બરાબર આણવીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. હવે સૂત્ર દળ તો તમને આના ઉપરથી મળી જાય. જેમ આપણે અણુ ઉપરથી અણુભારની ગણતરી કરીએ એમ સૂત્ર પરથી સૂત્રભારની ગણતરી કરી શકશું. ઓકે, એ જે મળે એ બંનેનો ગુણાકાર કરો, n મળશે. n ને તમે આની સાથે ગુણો એટલે સીધું શું મળી જાય? સૂત્ર મળી જાય. મેથડ સમજાણી? ઓકે, અહીંયા સુધીનું છે આપણે રાખશું. આમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. આના પછી આપણે નેક્સ્ટ ટાઈમ છે એ ફરી પાછા એક નવા દાખલાની શરૂઆત છે એ કરશું. જે હોમવર્ક તમને આપેલું છે એ હોમવર્ક છે પૂરું કરવાનું છે. અને પ્લસ જેટલી પણ ફોર્મ્યુલાઓ આવશે એ તમારે યાદ રાખવી જરૂરી છે. ઓકે, થેન્ક યુ.